विद्यार्थी मित्रों एसएस मैथ्स एजुकेशन चैनल में आप सर्वेने હું આવકારું છું। આજે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરવાના છીએ કે જે ધોરણ 10 માં એક ગુણના એમસીક્યુ માં પૂછાતી હોય છે અને આપણું જે પ્રકરણ નંબર 3 છે એક ચલ સુરેખ સમીકરણ અત્યારે ચાલુ છે જેને પ્રસ્તાવના સ્વરૂપ છે ભાગ 1 માં આપેલ છે। આજે આપણે શું કરવાનું છે ભાગ 2 માં આપણે એ કામ કરવાનું છે કે આપણી જે પ્રથમ રીત છે અને એ રીતનું નામ છે એ આલેખની રીત અને એ આલેખની રીતમાં કેવા પ્રકારની થિયરી આવી શકે છે। पहला આપણે થિયરી શીખીશું ત્યારબાદ આપણે એક્ઝામ્પલની ગણતરી કરીશું એટલે કે કેવા પ્રકારની જે થિયરી આવે છે એ થિયરીની ચર્ચા આપણે કરવાની છે આજે। તો એ થિયરીમાં આપણને ત્રણ વસ્તુ મળે છે અને એની આપણે એક્ઝામ્પલ સાથે આપણે ચર્ચા કરવાના છીએ પરંતુ એની પહેલાની જે બાબતો છે એ આપણે એકવાર ચેક કરી લઈએ કે એમાં શું આપણે ધોરણ 8 માં એકવાર શીખી ગયા છીએ ધોરણ 10 માં પણ આપણે શીખવાનું છે। તો વસ્તુ કરી લઈએ કે આપણું જે પ્રકરણ છે કે એક ચલ સુરેખ સમીકરણ યુગ્મ એની પણ ચર્ચા કરવાની છે। બીજી આપણે કઈ ચર્ચા કરવાની છે કે ધોરણ 10 માં 1 માર્કના એમસીક્યુ માં જો તમને સમીકરણ આપેલા હોય માત્ર અને માત્ર શું આપેલું હોય સમીકરણ આપેલા હોય અને એ સમીકરણ ઉપર તમારે કેવું હોય કે આનો ઉકેલ કેવો થાય તો તમે કહી શકો છો એની આપણે શોર્ટ રીત જોવાના છીએ। ધારો કે આપણે આખો એક્ઝામ્પલ ગણવાની જરૂર નથી માત્ર 2 સેકન્ડમાં આપણે કહી શકીએ છીએ કે આનો ઉકેલ કાં તો સુસંગત છે કે સુસંગત નથી એ બધું આપણે ચર્ચા કરવાના છીએ આજે। તો શરૂઆત કરીએ આપણે ભાગ નંબર 2 ની અને વાત કરીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એ કેવા પ્રકારનું પ્રકરણ છે આલેખની રીતમાં શું આવે છે કેવા પ્રકારના આપણે આલેખ મળશે આપણે કોને ઉકેલ કહી શકીએ કોને ઉકેલ ના કહી શકીએ દરેક બાબતની આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો ચલો આપણે શરૂઆત કરીએ કે આપણો જે ભાગ નંબર 2 છે આપણું જે પ્રકરણ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હવે આપણે ભણી ચૂક્યા છીએ કે આવું પ્રકારનું સમીકરણ હોય ધારો કે ax વ્યાપક સ્વરૂપની વાત કરીએ કે ax by c = 0 આવું સમીકરણ આપણે ભણી ચૂક્યા છીએ ક્યારે ધોરણ 8 ની અંદર પરંતુ એમાં કેવું હતું કે અહીંયા એક ચલ હતો અહીંયા કેવા ચલ છે બે ચલ છે। હવે આની જો ધારણા લેવી હોય આની જો વ્યાખ્યા કેવી હોય તો આપણે એવું કહી શકીએ કે a અને b સાથે કોઈ 0 ગુણાવેલો નથી a અને b સાથે કોઈ 0 નથી એવી વાસ્તવિક સંખ્યાઓ છે। ધારો કે a અને b શું છે વાસ્તવિક સંખ્યા છે a અને b શું છે વાસ્તવિક સંખ્યાઓ છે। બીજું શું શરત છે આપણે બીજી શરત એવી છે કે અહીંયા a b c છે આમાંથી a b આ c તો ખબર છે કે આપણને આ c આપેલું છે ને એ તો c આપણું અચળ પદ છે પરંતુ a અને b શું છે તો કે a b વાસ્તવિક સંખ્યાઓ છે a b ≠ 0 બીજી આપણે વ્યાખ્યામાં શું વાત કરી કે a અને b સાથે કોઈ 0 નથી એટલે એનો અર્થ એવો થયો કે a b ≠ 0 a b ≠ 0 a અને b 0 નથી તો કેવું લખી શકીએ આપણે a b 0 નથી તો a1² વત્તા ધારો કે આપણે a b છે એટલે a² વત્તા b² ≠ 0 બીજી શું શરત થઈ કે આનો અર્થ એવો થયો કે a b 0 નથી તો એનો વર્ગ કરીએ વત્તા b નો વર્ગ કરીએ એ તો 0 નથી થવાનો એટલે ≠ 0 એટલે કે આપણી આ જે શરત છે આ શરત આપણી પડાવવી જોઈએ। હવે આપણે શેની વાત કરવાના છીએ કે આપણું જે પ્રકરણ છે ધોરણ 10 નું એમાં બે પ્રકારના સમીકરણ મળશે। હવે એમાંનું આપણે વ્યાપક સ્વરૂપ લખીએ કે આમાં જે વ્યાપક સ્વરૂપ આપણને કેવા મળશે તો કે આપણું જે વ્યાપક સ્વરૂપ ધારો કે પ્રથમ સમીકરણ આપણે લખવું છે તો ચલો લખીએ a1x b1y c1 = 0 થાય આવું આપણે લખીએ છીએ। હવે આ તો જે મળ્યું એ સમીકરણ 1 મળ્યું બીજું સમીકરણ લખીએ તો બીજું સમીકરણ કેવું મળશે a2x b2y c2 = 0 આ બીજું સમીકરણ મળી ગયું સમીકરણ નંબર આપણે આને 2 કહી દઈએ। હવે જે રીતે આમાં જેવી રીતે શરત પડાતી હતી વ્યાપક સ્વરૂપમાં દ્વિચલ સુરેખ સમીકરણ છે આ અને આ બંનેને આપણે ભેગા લઈ લઈએ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ થાય। તો આની અંદર કેવી શરત પડાતી હોય સેમ જ એવી કે a1 b1 c1 વાસ્તવિક સંખ્યાઓ છે a2 b2 c2 વાસ્તવિક સંખ્યાઓ છે। તો આમાં વધારાનું શું છે કે a1 b1 અને c1 એ શું છે ≠ 0 a1 b1 ધારો કે આ જે a1 b1 c0 હોઈ શકે a1 b1 ≠ 0 છે a1 અને b1 ≠ 0 છે તો આની અંદર આપણે લખી શકીએ ને કે a2 b2 ≠ 0 છે તો એ રીતે આપણે અહીંયા લખતા હતા a² + b² ≠ 0 એવી રીતે આપણે આમાં લખી શકીએ ને
કે a1 નો સ્ક્વેર વત્તા b1 નો સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 અને આની બાબતમાં આપણે એવું લખી શકીએ કે a2 સ્ક્વેર છે આપણે અહીંયા આવી રીતે લખી શકીએ કે આપણે શું થાય કે a2 સ્ક્વેર વત્તા b2 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આ આપણી શરત પડાય છે। આપણે શેની વાત કરી કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું જે વ્યાપક સ્વરૂપ છે અને બે વ્યાપક સ્વરૂપ આપણને મળે છે એની આપણે ચર્ચા કરી। હવે શું કરવાનું છે કે પ્રથમ રીત આપણે જે ગણવાની છે એ આલેખની રીત ગણવાની છે। કોઈ પણ બે પ્રકારના તમને સમીકરણ આપેલા હશે અને એ બે પ્રકારના સમીકરણ તમારે શું કરવાનું છે ભૌમિતિક રીતે દર્શાવવાની છે, આલેખની અંદર દર્શાવવાના છે અને આલેખની અંદર તમને ત્રણ પ્રકારના આલેખ મળે। કેવા ત્રણ પ્રકારના આલેખ મળશે, એના બહારનો કોઈ આલેખ આપણને મળવાનો નથી કારણ કે આપણું જે પ્રકરણ છે કયું છે દ્વિચલ સુરેખ, એટલે કે સુરેખ જ મળવાના છે, સીધી રેખામાં મળવાના છે। એટલે કે આપણને ત્રણ પ્રકારના આપણે આવા આલેખ મળી શકશે। એક તો આલેખ આપણને આવો મળશે કે ધારો કે બે રેખાઓ છે, ધારો કે રેખા L1 અને રેખા L2, ધારો કે રેખા L1 અને રેખા L2, ધારો કે આ જે રેખા L1 છે અને આ રેખા L2 છે। હવે જો બે સમીકરણના બે આલેખ મળે, એક સમીકરણનો એક આલેખ મળે એ ધોરણ 9 માં આપણે શીખ્યા છીએ કે ધોરણ 8 માં શીખ્યા છીએ। હવે અને બે સમીકરણ છે એટલે કે બે રેખાઓ મળશે L1 L2 L1 L2, બંને સમીકરણોને એક જ આલેખમાં દર્શાવવાના થશે આપણે। હવે શું કરશું કે આવા પ્રકારના આપણને આલેખ મળે તો સૌપ્રથમ તો આપણને આવું મળે કે બે રેખાઓ કોઈક એક બિંદુમાં છેદે છે। શું થાય છે બે રેખાઓ L1 અને L2 કોઈક એક બિંદુમાં છેદે છે એટલે કે આ બંને રેખાઓનો ઉકેલ મળે છે એવું કહેવાય। કેમ ઉકેલ મળે છે આપણે જોઈએ કે સૌપ્રથમ તો આવું મળે છે કે આ જે રેખાઓ છે શું કરે છે કે બે રેખાઓ એક બિંદુમાં છેદે, એક બિંદુમાં શું કરે છે છેદે છે એટલે કે L1 અને L2 એક રેખામાં છેદે છે। આ જે છે એને આપણે શું લખી શકીએ કે L1 અને L2 છેદતી નથી તો કેવી છે સમાંતર છે। કેવી છે સમાંતર છે। આ બે રેખાઓ છેદે છે, આ જે રેખા છે એ રેખા કેવી છે સમાંતર રેખાઓ છે અને આપણે જે આની વાત કરીએ તો આ રેખા કેવી છે સંપાતી છે, એક રેખા પર બીજી રેખા છે। એનો અર્થ એવો થાય કે આ બંનેનું સમીકરણ એક જ જેવું હશે કારણ કે બંનેનો આલેખ કેવો મળે છે એક મળે છે। હવે વાત કરી કેમ આવું થાય છે, કેમ આવું થાય છે હવે વાત કરી કોને ઉકેલ કહેવાય કોને ઉકેલ ના કહેવાય। હવે આ જે રેખાઓ બે રેખાઓ એક બિંદુમાં છેદે છે ને એનો ઉકેલ આપણે કેવો હોય તો આનો ઉકેલ અનન્ય કહેવાય। કેવો કહેવાશે અનન્ય ઉકેલ છે અને જે રેખાઓ છે એ સુસંગત છે। રેખાઓ કેવી છે સુસંગત છે, સુસંગત છે એટલે કે ઉકેલ મળે છે, બંને રેખાઓ સુસંગત છે એટલે કે એનો અર્થ કે આ બંને રેખાઓનો જવાબ આપણને કોઈ એક બિંદુમાં છેદે છે માટે આપણને ઉકેલ જવાબ મળે છે। આની વાત કરીએ કે રેખાઓ સમાંતર છે, રેખાઓ કેવી છે સમાંતર છે તો સુસંગત નથી, સુસંગત નથી કારણ કે આપણને ઉકેલ મળતો નથી ને કેમ સુસંગત નથી એની આપણે એક્ઝામ્પલ દ્વારા ચર્ચા કરવાના છીએ। પછી આપણે જોઈએ કે રેખાઓ સંપાતી છે, રેખાઓ કેવી છે સંપાતી એટલે કે બંને સમીકરણ એક જેવા હોય। કેવા હશે બંને સમીકરણ એક જેવા હશે એટલે કે સંપાતી છે એટલે કે આપણે સુસંગત તો છે જ, સુસંગત છે। બીજું આપણે કેવું હોય બીજી ભાષામાં તો અવલંબી છે, અવલંબી છે। ત્રીજું કેવું હોય તો આનો ઉકેલ કેવો મળે છે અનંત ઉકેલ મળે છે, અનંત ઉકેલ મળે છે। પ્રથમની વાત કરી કે જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો આપણને જવાબ અનન્ય ઉકેલ મળે છે। બીજી રેખાની વાત કરી કે જો બે રેખાઓ સમાંતર હોય તો જવાબ આપણને કેવો મળે છે સુસંગત નથી એટલે કે આપણને જવાબ મળતો નથી। ત્રીજી રેખાની વાત કરીએ કે એક રેખા પર બીજી રેખા સંપાતી છે તો આપણને જવાબ મળે છે કેવો જવાબ મળે છે કે રેખાઓ સુસંગત તો છે જ, દરેક ઉકેલ મળે છે એટલે દરેક ઉકેલ એક રેખાનો ઉકેલ એ બીજા રેખાનો ઉકેલ કહી શકાય એટલે કે રેખાઓ કેવી છે અનંત ઉકેલ વાળી છે એટલે કે અવલંબી છે અને ઉકેલ કેવી છે રેખાઓ સુસંગત છે। કેમ આવું થયું ધારો કે તમને કોઈ સમીકરણ આપેલા છે, ધારો કે આ સમીકરણ આપેલું છે, આ સમીકરણ આપેલું છે, આ સમીકરણ આપેલું છે, એવું તમને કહે કે હવે આની અંદર જણાવો કે આ જે સમીકરણ છે એ અવલંબી છે કે સુસંગત છે કે નહીં, સુસંગત નથી કે રેખાઓનો ઉકેલ અનન્ય ઉકેલ છે કે અનંત ઉકેલ છે। ત્રણ વસ્તુ આપણે શીખ્યા છીએ, પ્રથમમાં અનન્ય હોય, દ્વિતીયમાં સમાંતર છે એટલે સુસંગત નથી અને ત્રીજીમાં વાત
કરી કે ઉકેલ કેવો છે અનંત છે અને કે અવલંબી છે તો કેવું હોય સમીકરણ કેવા આપેલા હોય આપણને ડાયરેક્ટ આપણે કેવું હોય તો થોડીક આપણે ડિસ્કસ કરીએ થોડા ઊંડાણમાં ઉતરી કેમ આવું થયું એનું કારણ છે તમે અહીંયા પ્રથમ સમીકરણ જુઓ કે x 2y 0 છે અહીંયા 3x 4y બરાબર 0 છે તો આ આપણું a1 થાય આ આપણું શું થાય a1 આ આપણું a2 થાય આપણે જે વાત કરી કે a1 b1 ને c1 a2 b2 ને c2 તો આપણે લખી શકીએ આ a1 છે આ b1 છે અને આ જે છે c1 છે a2 છે b2 છે c2 છે તો આપણે થોડુંક જોઈએ ડિટેલમાં ઉતરી કેમ આવું થયું હવે a1 ની કિંમત જુઓ તમે a1 છે અહીંયા a1 છે હવે a1 અને a2 બંને ક્યાંય સુસંગત છે ધારો કે a1 એ 1 છે તો આ જે a2 છે 3 છે b1 2 છે તો b2 4 છે હવે આપણે શરત એવી છે કે જો આવું હોય તો આપણે એવું કહી શકીએ ને કે a1 upon a2 is equal to b1 upon b2 આપણે ચેક કરીએ ચલો તો કે a1 ની કિંમત આપણી થાય 1 અને a2 ની કિંમત થાય 3 બરાબર b1 ની કિંમત જોઈએ કે b1 ની કિંમત થાય -2 b ની કિંમત કેવી થાય -2 અને આની કિંમત થાય -4 માઈનસ તો આપણે કેન્સલ કરી દઈએ તો આપણે એવું થાય ને કે હવે આ તો જો 1/3 છે અને આનો જવાબ 1/2 મળશે નોટ ઇક્વલ ટુ થયું તો આપણને હવે ખ્યાલ આવ્યો કે જો કોઈ પણ સમીકરણની અંદર a1 upon a2 not equal to b1 upon b2 હોય ડાયરેક્ટ કોઈ પણ સમીકરણ હોય તો a1 upon a2 a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 આ બંને સમીકરણ નોટ ઇક્વલ ટુ થાય તો આપણે ગણી જ લેવાનું કે આનો ઉકેલ મળે છે અનન્ય ઉકેલ છે જવાબ આપણને મળે છે બીજાની વાત કરીએ કે આનો ઉકેલ કેવો થાય સમાંતર છે તો સમાંતરમાં આપણે કેવું લખીએ કે સમાંતરમાં બે સમીકરણ સરખા હશે કેવું આપણે ચર્ચા કરીએ કે આ બંને સમીકરણના મૂલ્યો કેવા હશે સરખા હશે જો અહીંયા 2 છે અહીંયા 4 છે અહીંયા 1 છે અહીંયા 2 છે હવે એક કામ કરીએ ને આપણે થોડું કામ કરીએ ચલો અહીંયા a1 ની કિંમત લખીએ a1 upon a2 a1 ભાગ્યા a2 લખી લઈએ બરાબર b1 ભાગ્યા b2 લખીએ હવે જુઓ a1 ભાગ્યા a2 એટલે કે a1 ભાગ્યા a2 એટલે કે 1/2 થયું ચલો b1 ભાગ્યા b2 એટલે 2/4 2/4 એટલે આપણે 1/2 લખી શકીએ ચલો આ તો થઈ ગયું કે આ તો સરખું થયું તો શું આ જે સમીકરણ છે સમાંતર છે સુસંગત નથી હજુ ના કહી શકાય હજુ એક શરત ચેક કરીએ વધુ કારણ કે આની અંદર પણ એવું થવાનું છે તો આપણે એવું લખીએ કે a1 upon a2 છે ને a1 upon a2 એ not equal to c1 upon c2 થવું જોઈએ હવે a1 upon a2 એટલે a1 upon a2 ની કિંમત થઈ 1/2 not equal to c1 upon c2 c1 upon c2 એટલે કે આપણું જે c1 છે એ -4 અને -12 છે તો કે -4 એટલે 4 ભાગ્યા 12 આપણે કરી દઈએ આ તો ક્યાંય સુસંગત છે નહીં not equal to 0 ત્યારે આપણે કહી શકીએ છીએ કે આનો જે ઉકેલ છે એ કેવો છે સુસંગત નથી એવું આપણે કહી શકીએ છીએ પછી વાત કરીએ આ ત્રીજા સમીકરણની તો ત્રીજું સમીકરણ તો સેમ હોય કેવું હોય એક જ જેવું હોય કે જેનો ગુણોત્તર આપણને કેવો મળતો હોય સરખો મળતો હોય તરફ જોઈએ આપણે તો આપણે એવું લખી શકીએ ને કે a1 ભાગ્યા a2 જુઓ અહીંયા 2 છે તો અહીંયા 4 છે અહીંયા 3 છે તો અહીંયા 6 છે અહીંયા 9 છે તો અહીંયા 18 છે જોયું આપણે હવે આ સમીકરણ છે ને આ સમીકરણને આપણે બે વડે ભાગી દઈએ તો આને બે વડે ભાગીએ તો આપણો જવાબ કેવો થઈ જાય આ સમીકરણ છે 4x 6y 18 0 આને બે વડે ભાગીએ તો કેવું થાય 4 નું થઈ જાય 2 6 નું થાય 3 y અને -18 નું થઈ જાય -9 0 હવે આ તો બંને સમીકરણ કેવા થઈ ગયા સરખા થઈ ગયા મેં તમને પહેલા પણ કીધું હતું કે શું થાય કે બંને સમીકરણ સરખા હોય તો જ ઉકેલ અનંત હોય ને ઉકેલ જો આ સમીકરણ સરખા ના હોય તો અનંત ઉકેલ થતો નથી આપણે જોઈએ તો આના માટે શરત છે a1 upon a2 b1 upon b2 is equal to c1 upon c2 ત્રણનો ગુણોત્તર કેવો થાય સરખો થાય ચેક કરીએ a1 upon a2 એટલે કે 2/4 b1 upon b2 તો કે 3/6 c1 upon c2 તો કે 9/18 આપણે માઈનસ ડાયરેક્ટ લખતા નથી 2/4 એટલે 1/2 થાય અહીંયા પણ 1/2 થાય અને અહીંયા પણ 1/2 થાય સરખું મળ્યું આપણને તો કે હા આપણને આમાં મજા આવી ગઈ આજે તો શું થયું કે આવા પ્રકારનું સમીકરણ મળે છે આપણે શું શીખ્યા છીએ કે આપણે જો ડાયરેક્ટ આપણને સમીકરણ આપેલા હોય અને આપણે ઉકેલ શોધવાનો હોય તો આપણે શું કરીએ છીએ શરતો ચેક કરીએ છીએ આ આપણી શરતો છે હવે શરતો કેવી થાય
કે પ્રથમમાં એકવાર હજુ આપણે રિપીટ કરી દઈએ કે જો બે રેખાઓ એક બિંદુમાં છેદે છે તો આપણો જે ઉકેલ છે એ અનન્ય ઉકેલ છે, સમીકરણ સુસંગત છે, જવાબ આપણને મળે છે। એના માટેની શરત કેવી છે કે a1/a2 છે એ નોટ ઇક્વલ ટુ b1/b2 થવું જોઈએ। બીજી શરત જે છે આપણે કેવી છે કે બંને રેખાઓ સમાંતર છે। કેવી છે? બંને રેખાઓ સમાંતર છે તો બંને સમીકરણમાં માત્ર જે છે આ બદલાય। શું બદલાય? ચલ બદલાય છે। એટલે કે આપણે એવું લખી શકીએ કે a1/a2 બરાબર b1/b2 શક્ય છે। તો શું શક્ય નથી? કે a1/a2 નોટ ઇક્વલ ટુ c1/c2 શક્ય નથી। એવું આપણે કરી શકીએ છીએ। પછી આપણે કઈ બાબતની વાત કરી કે અહીંયા જે ત્રીજા નંબરનું સમીકરણ છે સમપાતી છે। તો સમપાતી માટે આપણે શું ચેક કરવાનું છે કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 આ શરત લાગુ પડે છે। એટલે આપણા માટે મોસ્ટ આઈએમપી આ વસ્તુ છે કે a1/a2 આ જે છે આ શરતો છે એ આપણે એકવાર જોઈ લેવાની છે, બુકની અંદર જોઈને તૈયારી કરવાની છે। તો આપણે આવતા વિડીયોમાં મળશું આલેખની રીત લઈને। તો તમને મજા આવી હશે। આજે આપણે થિયરી બાબતની ચર્ચા કરી છે। આવતા વિડીયો નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આલેખની રીતમાં કઈ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ, સમગ્ર બાબતની એક પોઈન્ટની આપણે ચર્ચા કરવાના છીએ। જો તમને વિડીયો પસંદ આવે તો તમે સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરશો।